ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 29માં ભાજપના ઉમેદવાર સુધા પાંડેની ડિગ્રીને લઈને ભારે હોબાળો મચ્યો છે। આ ભાજપમાં ઉમેદવારે BA પહેલા MA કરી લીધો હોય તેવું પોતાના ફોર્મમાં ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા કે શું ભાજપના ઉમેદવાર BA કર્યા પહેલા પણ MA કરી શકે છે। આ બાબતે વિરોધ પક્ષે લેખિતમાં ચૂંટણી અધિકારીને પણ ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે। ઉમેદવારી ફોર્મમાં દર્શાવેલી શૈક્ષણિક વિગતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા દસ્તાવેજો વચ્ચે મોટી વિસંગતતા જોવા મળતા રાજકીય ગરમાવો આવી ગયો છે। વિરોધ પક્ષો દ્વારા આ મામલે તપાસની માંગ કરવામાં આવી રહી છે, જ્યારે ઉમેદવારે તેને માત્ર એક ટાઈપિંગ ભૂલ ગણાવી છે। મળતી માહિતી મુજબ સુધા પાંડે વર્ષ 1990માં ધોરણ 12 અને 1997માં જબલપુરની રાણી દુર્ગાવતી યુનિવર્સિટીમાંથી BAની ડિગ્રી મેળવી હોવાનું જણાવ્યું છે। જો કે વિવાદ ત્યારે સર્જાયો જ્યારે એવો દાવો કરવામાં આવ્યો કે તેમણે BA પૂર્ણ કર્યા પહેલા જ MAની ડિગ્રી મેળવી લીધી હતી। આ તાર્કિક વિસંગતતાને પગલે સોશિયલ મીડિયામાં લોકો તેમની શૈક્ષણિક લાયકાતની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। સુધા રાજેશ પાંડે, હું મારી ડિગ્રીની જો ઇસ્યુ લોકો ક્રિએટ કરે છે, આમાં મારી ડિગ્રી MAની ડિગ્રી 99ની છે, એટલે આ ટાઈપિંગ મિસ્ટેક થયું છે। એટલે હું લોકોને કહેવા માગું છું, આના મીડિયાના મારા ભાઈઓને પણ કહેવા માગું છું કે આ ટાઈપિંગ મિસ્ટેક થયું છે। 9ની જગ્યા 6 થઈ ગયું છે, એટલે આ ટાઈપિંગમાં ભૂલ છે। અને તે વખતે મેં એટલા જોયું નથી કે આમાં શું લખ્યું છે। મને લાગ્યું કે બરાબર છે, એટલે મેં આપી દીધું છે। આમાં મારી ડિગ્રી સાચી છે। હું રાણી દુર્ગાવતી વિશ્વવિદ્યાલયથી MA કર્યું છે અને આમ 99માં હું MAની ડિગ્રી હાંસિલ કર્યું છે। એટલું ક્રાઉડ હતું ને, એ ક્રાઉડમાં અમે કશું સમજમાં નહીં આવ્યું।